હે એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે ચેનલ પર નવા હોવ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે દરેકના ફ્રીજના અંદર જ્યારે બી દરેક સબ્જી પૂરી થઈ જતી હોય છે ત્યારે જનરલી આપણે મગ મસાલા બનાવતા હોઈએ. તો આજે આપણે મગ મસાલા જ બનાવવાના છે, પણ એકદમ ઇઝી ટ્રીકથી બનાવીશું, જેથી દરેકને જો લંચ અને ડિનર માટે બનાવવાનું થાય તો ઝડપથી બની જાય. તો ચાલો બનાવીએ મગ મસાલા. સૌથી પહેલાં મગને આપણે વોશ કરી લઈશું અને કુકરના અંદર 3 વિસલ પાડીને બાફી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને કઢાઈ ઉપર પેન ચડાવી એના અંદર 5 થી 6 ચમચી તેલ ઉમેરી દઈશું. હવે એના અંદર લસણની 5 થી 6 કળી અને 2 તોડેલા લીલા મરચાં ઉમેરી દઈશું. ત્યાર પછી રાઈ અને જીરુંનો વઘાર કરી 1 ચપટી હિંગ ઉમેરી લઈએ. હવે આપણે એના અંદર મીઠો લીમડો ઉમેરી અને આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ છે એ ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે ડુંગળી નાખી દઈએ છીએ અને એ થોડી લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી એને ચડવા દઈએ. હવે આપણે એના અંદર આપણી જે ટમાટરની પ્યોરી બનાવી છે એને ઉમેરી દઈશું અને સાથે સૂકા મસાલા ઉમેરી દઈએ, જેના અંદર હળદર, ધાણા જીરું પાવડર, લાલ સૂકું મરચું, ત્યાર પછી ગરમ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દઈએ. ત્યાર પછી જો આપણને ગ્રેવી જોઈતી હોય તો એના અંદર પાણી ઉમેરી દેવાનું અને એને ગરમ થાય, બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું. ત્યાર પછી હવે એના અંદર આપણે ઉમેરી દઈશું આપણા મગ અને બરાબર ચડવીને એને 2 મિનિટ માટે ઢાંકી લઈશું. આપણા મગ મસાલા રેડી છે. હવે એને સર્વિંગ માટે એક બાઉલમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ કરી લઈએ. અહીં જો તમને વધારે ખાટા મગ જોઈતા હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. આપણા મગ મસાલા રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.